ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ જે જવલે જ એટલો બધો વરસાદ એ દિવાળી પછી જોવા મળ્યો છે। વર્ષો પછી આ પ્રકારે કમનસીબ કહી શકાય એવા સંજોગો ઊભા થયા છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગઈકાલે જ અમને બધાને મંત્રીશ્રીઓ, સિનિયર મંત્રીશ્રીઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ વગેરેને બોલાવીને ત્વરિત એમણે સૂચનાઓ આપી। જ્યાં જ્યાં ઇફેક્ટેડ એરિયા છે ત્યાં ઝડપથી મંત્રીશ્રીઓ પહોંચી જાય। ગઈકાલે રાત્રે જ બધા વિસ્તારમાં પહોંચી ગયા। આજે ભાવનગર ખાતે વ્યવસ્થાના ભાગરૂપે મને મોકલવામાં સરકાર તરફથી આવ્યો છે। અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રદ્યુમનભાઈ વાજા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં છે। કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લામાં છે। તાપી અને દક્ષિણ ગુજરાત નવસારી અને વલસાડમાં પણ વરસાદ થયો છે। ત્યારે નરેશભાઈ પટેલ અને જયરામભાઈ એ ત્યાં છે। માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં રિયલ ટાઈમ મોનિટરિંગ એ સ્ટેટમાંથી લઈ રહ્યા છે। કલેક્ટરશ્રીઓ સાથે, ધારાસભ્યશ્રીઓ, માનનીય સંસદસભ્યો સાથે તમામ વિગતો, કારણ કે આ તો મુખ્ય એવા જિલ્લાઓ હું બોલ્યો છું કે જ્યાં વધારે વરસાદ છે। વરસાદ લગભગ બધે છે। ખેતરમાં બરાબર પાક લણવાનો, ઉત્પાદન લેવાનો સમય હોય ત્યારે આ વરસાદ એ વધારે નુકસાન કરી રહ્યો છે। ત્યારે ખૂબ સંવેદનાથી સરકાર એ ખેડૂતોની અને ગામડાઓની વહારે છે એનો વિશ્વાસ પણ ઊભો માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે આજે થયો છે। આજે ભાવનગર જિલ્લાની અંદર આજે આ કલેક્ટર ઓફિસની આપણે આ બેઠકમાં રિવ્યૂ બેઠક અમે કરી છે। માનનીય મંત્રી શ્રી નીમુબેન, જેમણે પણ ચિંતા કરીને વરસાદ આવ્યો ત્યારથી મારી સાથે સતત સંપર્કમાં રહીને એમણે પણ જે થઈ શકે એ કરવા માટે થઈને અમને પણ એણે અવગત કર્યા। ગૌતમભાઈ ચૌહાણ, તળાજાના ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા, વલભીપુરના માનનીય ધારાસભ્ય શ્રી, બોટાદના અમારા પાર્ટીના સૌ આગેવાનો, શિવાભાઈ ગોહિલ, મવાના માનનીય ધારાસભ્ય શ્રી, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ ગારિયાદાર, ભાઈ ભીખાભાઈ પાલીતાણા, માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ પણ સતત એમના મત વિસ્તારને જિલ્લાની ચિંતા કરીને સતત સંપર્કમાં રહીને જ્યાં જરૂર જણાય ત્યાં એમણે ચર્ચાઓ કરીને શું થઈ શકે એમના માટે પણ ચિંતા વ્યક્ત કરી છે। ગારિયાધારના આપના ધારાસભ્યશ્રી પણ મહુવામાં સુધીરભાઈ વાઘાણી પણ ત્યાં આવ્યા હતા, એમણે પણ સૂચનો કર્યા છે। અમે સિહોર એસડીએમ કક્ષાએ મિટિંગ લઈને જીવાભાઈ કાજાવદરમાં, જયસંગભાઈ એ પણ કાજાવદરમાં વાડીમાં ગયા છીએ। એમ પરિસ્થિતિ જોઈ છે। આપ પણ ઘણા બધા પત્રકાર મિત્રો ત્યાં હતા। મહુવામાં લાલજીભાઈ, તળાજામાં કાંતિભાઈ, રાજપરામાં નાનુભાઈ જે તળાજા વિધાનસભામાં આવે છે, સ્વયં ખેતરમાં જઈને સમગ્ર તંત્ર, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ખેતીવાડી અધિકારીશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી, તમામ લોકો સાથે હતા। અમારા ધારાસભ્યશ્રીઓ પણ સાથે હતા। માનનીય મુખ્યમંત્રીશ્રીની સાથે જગદીશભાઈ વિશ્વકર્માનો પણ સૌથી વહેલા સવારે કાલ પણ મારી સાથે ચર્ચા કરી છે કૃષિમંત્રી તરીકે। એમણે પણ માર્ગદર્શન આપ્યું। એણે પણ પાર્ટીને સૂચના આપી છે કે કાર્યકર્તાઓ મને આવા સમયે મહુવામાં ખૂબ વરસાદ હોવાના કારણે એમની જમાડવાની પણ ચિંતા એ ભાજપના કાર્યકર્તાઓ કરી છે, એમની વચ્ચે પહોંચી ગયા છે। એમણે પણ સમગ્ર રાજ્યની અંદર કાર્યકર્તાઓને, પદાધિકારીઓને આ દુઃખની વેળાએ ખેડૂતની વહારે જવા માટે થઈને એમને મળવા માટે થઈને સૂચનાઓ આપી છે। અને તમામ રાજ્યના કાર્યકર્તાઓ પણ એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર સાથે હાથ મિલાવીને એમને સધિયારો આપી રહ્યા છે। સમગ્ર રાજ્યની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે, હું એવું માનું છું કે જ્યારે કુદરત રૂઠતી હોય છે ત્યારે એ માનવી કે સરકારો નિસહાય બનતી હોય છે। એનો અર્થ એવો નથી કે સરકારે કાંઈ નથી કરવાનું। સરકાર ફરજના ભાગરૂપે એ બધું જ કરવા માટે તત્પર હોય છે, તત્પર છે, ભૂતકાળમાં પણ રહી છે, આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અમને સૂચનાઓ આપી છે। ખૂબ સંવેદનાથી,
ખૂબ લાગણીના ભાવથી સમગ્ર આ કમોસમી વરસાદને, ખેડૂતોને અલગ અલગ પાકમાં થયેલા નુકસાનને, ભવિષ્યમાં પણ અમે જોયું છે કે કદાચ એ કપાસ ઊભો હોય પણ એ કપાસના ઝીંડવાની અંદર એ પણ બગડી જાય છે. એ સિંગના પથારા પીડ્યા છે પણ ફેરવી શકે એવી સ્થિતિ નથી, એટલે એ પણ બગડી જાય છે. ડુંગળીના પાકને પણ નુકસાન છે, તેલબિયાના પાકને પણ નુકસાન છે. આ બધો પ્રિલિમિનરી સર્વે માટે તો માનનીય મુખ્યમંત્રીએ 2 દિવસ પહેલાં જ પ્રાથમિક અહેવાલો મગાવ્યા છે. આવતીકાલે આ અમે જે તાગ લીધો છે અને જે તંત્ર દ્વારા મળ્યો છે એ તમામ માહિતીઓ કાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે આપવાના છીએ. અમારી પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈને પણ આપવાના છીએ. કુલ મળીને આ સ્થિતિમાંથી ખેડૂત કેવી રીતે બહાર નીકળે, એને કેવી રીતે સધિયારો આપી શકાય, એને કેમ બેઠો કરી શકાય, આ ભાવ એ હંમેશા સરકારનો રહ્યો છે. ખૂબ વિનમ્રતાથી હું આપણા માધ્યમથી સૌ ખેડૂત ભાઈઓને, સૌ ગ્રામજનોને, ખેતી સાથે સંકળાયેલા તમામ લોકોને હું વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીની માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર એ ખેડૂતો માટે એની મુશ્કેલીના સમયે એમની સાથે ઊભી છે, પડખે ઊભી છે. અને જે કાંઈ થઈ શકે, ખાસ કરીને પુનઃ એકવાર કહું છું કે આ ફરજનો ભાગ છે. ક્યારેય સરકારે ઉપકાર નથી કરતી. જ્યારે એમના આશીર્વાદથી સરકાર બની છે ત્યારે એમને ખરા સમયે અસરગ્રસ્તને ખાસ કરીને સહાય મળે, મદદ મળે, એના માટે મુખ્યમંત્રી ચિંતિત છે. એના માટેની યોજના બનાવી રહ્યા છે. એમના માટે ધરતી સુધી ઉતરે, એને મળે, એની પણ ચિંતા કરી રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી તમામ તંત્રના અધિકારીઓને પણ વિનંતી કરું છે કે કોઈ અસરગ્રસ્ત વ્યક્તિ એ ન રહી જાય, એમને બેઠો કરવામાં, સધિયારો આપવાના. આવા વખતે માનસિક રીતે ખૂબ જરૂર હોય છે. આજે અમે ખેડૂતોને મળ્યા છે, અમે જોયું છે, માનસિક સધિયારો એ કુદરત એમને વધારે શક્તિ આપતો હોય છે. એટલે આપણે સૌ સાથે મળીને આ દુઃખની ઘડીમાં ખેડૂતોને વહારે જઈને સધિયારો આપીને ફરી વખત બેઠો થાય એવા પ્રયાસો અમે કર્યા છે. સમગ્ર અહેવાલ એ મુખ્યમંત્રીશ્રીને અમે આપીશું. હું પુનઃ એકવાર વિશ્વાસ અપાવું છું, મુખ્યમંત્રીશ્રી ખૂબ ચિંતિત છે, કારણ કે આવું ક્યારેક બનતું હોય છે. થોડોક વરસાદ થયો છે ત્યાં પણ મુશ્કેલી તો થઈ છે. એ તમામ તાગ પણ મેળવ્યો છે ને જે નીતિ નિયમ છે એ પ્રમાણે પણ એમાંથી પણ બહાર નીકળીને ભૂતકાળમાં પેકેજોમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ટોપઅપ પણ રાજ્ય સરકાર જે આપે છે એ પણ વધારે આપવાનો પ્રયાસ એ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. કેન્દ્ર પણ એમાં સહાય કરતી હોય છે, પણ રાજ્ય સરકાર પણ એ પ્રકારની મદદ કરવા માટે અમે સૌ આજે અલગ અલગ જિલ્લાઓમાં ગયા છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને કાલે મળીને અમારું જે તારણ છે ને અમારું જે ક્યાસ છે એ પણ આપીશું, તંત્ર દ્વારા પણ મેળવીશું. પણ સમય છે, આપણે સૌ સાથે મળીને સકારાત્મક રીતે ગામના ખેડૂત, ગામનો ખેતમજદૂર, ગામમાં બેઠેલો માણસ એ આપણો ભાઈ છે, આપણી બેન છે, એમને સાથે મળીને માનસિક રીતે સધિયારો આપીને સ્વસ્થતા રહે એની પહેલી પ્રાયોરિટી આપણે સૌ સાથે મળીને સકારાત્મક વાતાવરણ, પોઝિટિવ વાતાવરણ બનાવીને, કારણ કે નકારાત્મકતા અને નેગેટિવ વાતાવરણથી ક્યારેય એ માણસ બેઠો નહીં થાય. એટલે મારી વિનંતી છે સાથે મળીને બધું બાજુ પર મૂકીને સકારાત્મક વાતાવરણમાં એમને લઈ જઈ અને સધિયારો આપીને બહાર કાઢવાનો પ્રયાસ કરીએ. થેન્ક યુ.